હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગર જિલ્લાના 1247 મતદાન મથકો ખાતે ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રી સાથે પહોંચ્યા કર્મયોગીઓ પોલીસ સુરક્ષા સાથે પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ પર રૂટ વાઇઝ બસોમાં પહોંચ્યા જામનગર તારીખ 6 મે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી બીકે પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલ 7 મેના રોજ યોજાનાર મતદાન માટે જિલ્લામાં ઉભા કરવામાં આવેલા ડિસ્પેચિંગ સેન્ટરો ખાતે વિવિધ ટીમો સુરક્ષા બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટ લઈ રવાના થઈ હતી। 12 જામનગર સંસદીય મત વિસ્તાર પૈકી જામનગર જિલ્લાની 5 વિધાનસભા સીટ પ્રમાણે તૈયાર કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ઉપરથી કુલ 1247 મતદાન મથક માટે પોલિંગ સ્ટાફના કર્મચારીઓ ઈવીએમ વીવીપેટ જરૂરી સાહિત્ય અને ચૂંટણીલક્ષી સાધન સામગ્રી સાથે ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર તેમને ફાળવેલા નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી। જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ફાળવેલા બૂથ સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બસ અને અન્ય વાહનોની ફાળવણી કરવામાં આવી હતી। આ વાહનો દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્રના રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સ્ટાફને બૂથ પર પહોંચાડવાની કામગીરી થઈ હતી। ઉલ્લેખનીય છે કે 12 જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ 1881 મતદાન મથકો આવેલા છે, જેમાંથી જામનગર જિલ્લાના 5 વિધાનસભા મતદાર વિભાગમાં કુલ 1247 મતદાન મથકો છે। કાલાવડમાં હરદ્રોલ હાઈસ્કૂલ ધ્રોલ, જામનગર ગ્રામ્યમાં શ્રી હાલારી વિસા ઓશવાળ, જામનગર ઉત્તરમાં શ્રી ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર દક્ષિણમાં પ્રભુલાલ સંગરાજ શાહ વિદ્યાલય અને ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ, જામજોધપુરમાં સ્વામી વિવેકાનંદ, ખંભાળિયામાં મહેસૂલ ભવન અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં શારદાપીઠ કોલેજ ઝોનલ રૂટ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર રહેશે। જામનગર જિલ્લામાં કુલ 1247 ઈવીએમ અને 1247 વીવીપેટ તથા 25% એટલે કે 310 ઈવીએમ અને 35% એટલે કે 434 વીવીપેટ રિઝર્વ રાખવામાં આવ્યા છે।